વાવમાં મ્યુલ એકાઉન્ટ દ્વારા ₹2,99,00,000ની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયું। જો તમે પણ તમારું બેંક ખાતું કોઈને ભાડે આપો છો તો સાવધાન થઈ જજો। વાવ પોલીસે ભાડે રાખેલા એકાઉન્ટ્સ દ્વારા આચરાતા ₹2,99,00,000ના મહાકૌભાંડનો પર્દાફાશ કર્યો છે। હસમુખ રાવલ અને ગૌતમ રાવલ જેવી ટોળકી નિર્દોષ લોકોના ખાતાનો ઉપયોગ કરી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરતી હતી। આ નાણાં ઓનલાઈન આવ્યા બાદ તેને ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી દેવાતા હતા। વાવ પોલીસે આખા નેટવર્કની કડીઓ જોડીને 5 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ખાતે ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 84/2026 BNS 112 2 317 2 318 4 319 2 61 2B IT એક્ટ 66C 66D મુજબ 5/3/2026ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આ કામના આરોપીઓ છે ગૌતમ રામાભાઈ રાવળ તથા હસમુખભાઈ રામાભાઈ રાવળ, જેઓ રહેવાસી દેથડીના છે, જેઓ બંનેના પ્રી પ્લાનિંગ મુજબ 2025થી અત્યાર સુધી મ્યુલ્ડ અકાઉન્ટો બનાવી ભાડે ખાતાઓ ખોલાવી લોકો પાસે અને પૈસાનું એની અંદર ટ્રાન્ઝેક્શન કરાવી એમાંથી બારોબાર પૈસા રોકડમાં ઉપાડી લઈ ગુનો કરેલો હોય અને અત્યારે 1 વર્ષમાં આશરે 2,99,00,000 જેટલું કૌભાંડ કરેલું હોય, તો એ બાબતે અત્રે વાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થઈ છે અને એની તપાસ હાલ ચાલુ છે।